બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધાનેરા, ડીસા, અમીરગઢ અને પાલનપુરમાં વરસાદ વરસ્યો। વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। वरसादने लईने हवामान विभागनी मोटी आगाही। राज्यमां 2 दिवस भारे वरसाद वरसी शके छे। आज 6 जिल्लामां भारे वरसादनी आगाही कराई छे। दाहोद, महीसागरमां भारे वरसादनी वकी, पंचमहाल, छोटाउदेपुर अने नर्मदामां पण भारे वरसाद वरसी शके छे। आवतीकाले दाहोद अने वडोदरा सहितमां भारे वरसादनी वकी व्यक्त कराई छे। डिस्ट्रिक्ट इसमें दाहोद है, अरावली है, महीसागर है, पंचमहाल है, छोटाउदेपुर है एंड नर्मदा। और डे 3 में दाहोद, छोटाउदेपुर, पंचमहाल एंड वडोदरा। ये है आज का हेवी रेनफॉल का वार्निंग, येलो वार्निंग दिया गया है। पंचमहालथी समाचार। हड़फ डेमना दरवाजा खोलवामां આવ્યા। ઉપરવાસથી પાણી આવતા ડેમના 3 દરવાજા ખોલાયા। મોરવા, હડફ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા પાણી છોડવામાં આવ્યું। હાલ ડેમના 3 દરવાજા ખોલી 15,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમમાં પાણીની આવક 14,950 ક્યુસેક છે। મોડી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડેમના ગેટ ખોલી 27,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું। સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, પંચમહાલમાં વરસાદ બાદ હડફ ડેમની શું સ્થિતિ? ચોક્કસ વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે। સાથે સાથે જ ડેમના ઉપરવાસ અને કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેથી ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। એક તરફ હડફ ડેમ છે તે સંપૂર્ણ 100% ભરાઈ ગયો હતો। ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે મોડી રાત્રે 5 गेट खोली 25,000 क्यूसेक पानी छोड़वानी फरज पड़ी थी। साथ साथ हाल पण 3 गेट खोली 14,000 क्यूसेक पानी नदी में छोड़वामां आवी रही है, जेथी नदी 2 कांठे वही रही है और नदी कांठाना जे गामो छे तेमने सावध करवामां आवे छे। साथे साथे ज नदीनी नजीकमां आवेलो जे कोजवे छे मातरियानो ते डूबी जता हाल त्यानो वाहन व्यवहार पण ठप थयो छे। हाल पण जे रीते पंचमहाल जिल्लाना અને ઉપરવાસમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, તેથી આગામી સમયમાં ડેમમાં વધુ પાણીની આવક થવાથી વધુ પાણી નદીમાં છોડવાની ફરજ પડે એવું પણ હાલની સ્થિતિ પરથી જોવાઈ રહ્યું છે। જી આભાર રાજેશ જાણકારી આપવા માટે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। शक्ति सिंह गोहिले करी प्रभारीनी निमणूक। पूर्व धारासभ्य, पूर्व जिल्ला प्रमुख ने महत्वनी जवाबदारी। प्रदेश कांग्रेसना पदाधिकारीओ ने सौंपाई जवाबदारी। अंबाजी जता यात्राळुओ माटे महत्वना समाचार। यात्राळुओ माटे 220 जेटला नवा पगथिया शरू कराया। भादरवी पूनमना मेळाने लईने लोकोने सरळता रहे ते माटे नवा पगथिया पर अवरजवर शरू कराई। भादरवी पूनमना मेळाने पगले यात्राधाम अंबाजी में विशेष मार्गदर्शिका जाहिर कराई। यात्रिकोनी सुविधा माटे मेळानी संपूर्ण विगतो दर्शावती मार्गदर्शिका और QR कोड पण जाहिर करायो। माई भक्तो कोईपण स्थाने मेळा संबंधित मार्गदर्शन मेळवी शकशे। राज्य में लघु और मध्यम उद्योगों में वीज वपराशने लई सरकारनो महत्वनो निर्णय। LT वीज कनेक्शन में 150 kVA वीज वपराशनी मंजूरी। राज्यभરના नाना और मध्यम कदना उद्योगोने फायदो। અમરેલી પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બનતા જળાશયો 100% ભરાયા છે, જેથી અમરેલી પંથકના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે। ત્યારે ખાંભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થયો। તંત્ર દ્વારા એક દરવાજો ખોલાયો। નીચાણવાળા નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કર્યા। ખાંભા, રાજુલા, જાફરાબાદ 3 તાલુકાના 5 ગામડાને સાવચેત રહેવા સૂચના મળી। મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને સાવચેત કરાયા। ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ। બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં જળસપાટી વધી। ધરોઈ ડેમમાં 71.13% જળ સ્ટોક થયો અને ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમમાં ભયજનક કુલ 622 ફૂટ જળ સપાટી હોય છે, ત્યારે હાલ ડેમની જળ સપાટી 614.03 ફૂટ પર પહોંચી। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને
ડેમમાંથી પીવાનું પાણી અપાય છે. તો મહીસાગરના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થયું, જેથી પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ. સંતરામપુરના ગોઠીપ ગામે આવેલું વડા તળાવ ઓવરફ્લો થવા આવતા તંત્ર કામે લાગ્યું. વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા. પાણી રોડ પર આવતા રોડ પર ટ્રાફિક જામ થયો. ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા વહીવટીતંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા. તળાવના પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું. વેલકમ બેક. અમદાવાદમાં સ્કૂલ વાહન ચાલકો બેફામ બન્યા છે. વાન અને રિક્ષામાં ક્ષમતાથી વધુ બાળકો ભર્યા, વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા. વેજલપુરમાં સ્કૂલ રિક્ષા ચાલકોનો વિડીયો વાયરલ થયો. ડ્રાઈવર સીટ પર એક સાથે 4 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. તો જ્યારે ડ્રાઈવ ચાલતી હોય ત્યારે આ સ્કૂલ વાહનના ચાલકો એવા દાવા કરતા હોય છે કે હવેથી એવું નહીં થાય, પરંતુ હકીકત એ જ છે કે જેવી ડ્રાઈવ પૂરી થાય આ લોકો પોતાની રીતે જ મનમાની કરતા નજરે પડે છે. વેજલપુરમાં કઈ રીતે વાહન ચાલકો અને રિક્ષા ચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે તેની તસવીરો સામે આવી. સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, આ 2 વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે, શું હકીકત? બિલકુલ દીપા, ફરી એકવાર ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ ના જે બાળકો સાથે સ્કૂલ વાહન ચાલકો, સ્કૂલ રિક્ષા ચાલકો ખિલવાડ કરતા હોય, જે તેઓના જીવ જોખમમાં મૂકતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે કે એક વેજલપુરનો જે વિડીયો છે કે એક સ્કૂલ રિક્ષા ચાલક જે છે 4 બાળકોને ડ્રાઈવર સીટ ઉપર સાથે બેસાડ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક બાળકોના જીવ જોખમમાં મૂકી અને આ પ્રકારે જે છે તેઓ વાહન ચલાવતા હોય છે. અને એ ક્યાંક ને ક્યાંક વિડીયો જે વાયરલ થયો છે તે સામે આવ્યું છે. એક તરફ થોડા સમય પહેલા જે ટ્રાફિક વિભાગ દ્વારા અને આરટીઓ વિભાગ દ્વારા જે ડ્રાઈવ કરવામાં આવી હતી, જેવી એ ડ્રાઈવ પૂરી થઈને ફરી એકવાર જે છે તે સ્કૂલ ચાલક, રિક્ષા ચાલકો અને વેન ચાલકો જે છે તે બેફામ બન્યા છે અને બાળકોના જીવ ક્યાંક ને ક્યાંક જોખમમાં મુકાતા હોય તેવા દ્રશ્યો જે છે આ વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યા છે. દીપા, આભાર સંજય જાણકારી આપવા માટે. સમાચાર ધોરાજીથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પિતા પુત્રનો આપઘાત. ભાદર નદીના પુલ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો. ઘરેથી છોકરાને ફરવાનું કહી ભાદર નદીમાં ઝંપલાવ્યું. પિતાએ 9 વર્ષના દીકરા સાથે ભાદર નદીમાં ઝંપલાવ્યું હોવાની જાણકારી. દીકરો અને દીકરી તેમજ પિતા ફરવા ગયા હતા. સાથે ગયેલી દીકરીએ મામાને ફોન કરીને જાણ કરી વિગત આપી. આપઘાતનું કારણ હજુ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડના તરવૈયા દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી. કઈ ખ્યાલ જ નથી સાહેબ, કોઈ જાતનું કઈ ઘરમાં કઈ ટેન્શન નહીં. બરોબર, એની ઘરવાળી સવારમાં 9 વાગે વહી જાય, એ રાત્રે પાછી 9 વાગે ઘરે આવે, ટિફિન લઈને સાડીમાં બિચારી 8,000માં નોકરી કરે. આ ભાઈ રિક્ષા હતો. રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણની આવક મામલે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણ